તો હવે આપણે નવસારીની વાત કરી લઈએ। નવસારીમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વેજલપુરમાં આવેલું ગંગા તળાવ છલકાઈ ગયું છે અને તળાવ છલકાતા પાસેની સોસાયટીમાં પાણી ઘૂસી ગયા છે। પાણી ભરાતા સોસાયટીના લોકો હેરાન પરેશાન થયા છે। વર્ષોથી તળાવ છલકાવાની સમસ્યા સર્જાય છે, પરંતુ સમસ્યાનું સમાધાન નથી આવતું અને આ સમાધાન ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। नवसारी में वहेली सवारथी मुसळधार वरसाद अविरत वरसी रह्यो छे અને અત્યાર સુધીમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના કારણે નવસારી શહેરનું જનજીવન પ્રભાવિત થયું છે। ખાસ કરીને વાત કરીએ તો વિજલપોરના બાબા ઈશિત તળાવ, જે હાલમાં ગંગા તળાવ તરીકે જાણીતું છે, આ તળાવમાં પાણીનો ઓવરફ્લો વધવાને કારણે આ તળાવ જે છે છલકાઈ ગયું છે અને છલકાવાના કારણે નજીકની ચંદનવન સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે। હાલમાં પણ અવિરત વરસાદ ચાલુ છે અને આ ચંદનવન સોસાયટીમાં પાણી ફરી વળવાને કારણે લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે। લોકોને હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે। વર્ષોની સમસ્યાનું સમાધાન નથી થયું। પાણી યોજના આ તળાવમાં લાવવાની વાત હતી, પરંતુ એ યોજના પણ કાર્યરત નથી થઈ શકી। આ વિસ્તારમાં જે પાણી આવે છે, આ તળાવમાં જે પાણી આવે છે, છાપરા રોડ થી પાણી આવતું હોવાની વાત છે, ત્યારે અહીંના સ્થાનિકો સાથે વાત કરીશું સીધી રીતે। શું નામ છે? મારું નામ છે જેનિસ પટેલ। આટલા વર્ષોથી અહીંયા પાણીનો પ્રોબ્લેમ છે, પણ એનું કોઈ સોલ્યુશન કોઈ કરતું નથી। પાણીની ટાંકી બનાવી છે તળાવ માટે, એ પાણી બધી સોસાયટી માટે પહોંચે, પણ એ પણ હજુ સુધીમાં ચાલુ થઈ નથી, બંધ પડી છે। ને આ પાણી દર વર્ષે આવે છે, બધાના ઘરમાં જાય છે, તો પણ એનો કોઈ નિકાલ નથી। આ પાણી સોસાયટીનું નથી, છાપરા રોડ વિચારવાનું પાણી આવે છે, પણ એનો કોઈ નિકાલ નથી કરતો। આટલા વર્ષો તમે બોલતા છે કે ત્યાંનું પાણી તમે કશે બીજે ગટર લાઈનમાં આપો, કશે સુવિધા કરો, પણ કોઈ જોતું નથી। ખાલી આ દિવસે જોવા માટે આવશે ને જતા રહેશે બસ। મહાનગરપાલિકામાં રજૂઆતો થઈ છે, કરી છે, તો પણ કોઈ નથી આવતું। આ પાણીનો નિકાલ થતો જ નથી। દર વર્ષે હજુ 3 દિવસ છે, આટલા વર્ષોમાં કોઈ દિવસ પાણી 3 દિવસમાં સોસાયટીમાં નથી આવતું। આ પહેલી વાર આવ્યું છે આટલી વાર। તો સોસાયટીમાં જે પાણી પ્રવેશી જાય છે તેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વર્ષોની સમસ્યા છે, પરંતુ આ વિસ્તારમાં શાસક પક્ષના નેતા નરેશ પુરોહિત રહે છે, તે છતાં આ વિસ્તારની કોઈ પણ પ્રકારની કદર નથી કરવામાં આવી, એવી સ્થાનિકોના આક્ષેપો છે। પૂર્વ વિજલપુર પાલિકાના પ્રમુખ સહિત ભાજપના અગ્રણીઓ પણ આ વિસ્તારમાં રહેતા હોવા છતાં આ વિસ્તારને ઓરમાયું વર્તન કરવામાં આવતું હોય એવા આક્ષેપો છે। વર્ષોની સમસ્યાનું સમાધાન નથી થયું, ત્યારે તળાવ છલકાતા લોકોને હાલ તો હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને કુદરત ભરોસે આ લોકો રહી રહ્યા છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।